ગીર સોમનાથ ગેડિયા કોળી સમાજ દ્વારા પ્રભાસ પાટણ 2024 સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ સન્માન સમારોહમાં 280 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમાજ માટે યોગદાન આપનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી સન્માન સમારોહમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સોમનાથ વિમલ ચુડાસમા સહિત તમામ આગેવાનો તેમજ પ્રમુખોની ઉપસ્થિતિમાં આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પાટણ મોટા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું પાટણ મુકામે આયોજન કરવામાં આવ્યું। ત્યારે હું પાટણ કોળી સમાજના સૌ આગેવાનોને, મોટા કોળી સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમણે સમાજ નિર્માણના કાર્યક્રમો કરી અને સમાજમાં સારું નિર્માણ થાય, વ્યક્તિ વિશેષ થાય, એના સન્માન કરી અને સમાજને સાચી દિશા તરફ લઈ જવા માટેનું આયોજન કર્યું। ત્યારે હું તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે 280 જેટલા વિદ્યાર્થીઓ અને વ્યક્તિ વિશેષ કે જેને સમાજ માટે કંઈક યોગદાન આપવું છે એવા તમામ લોકોનું સન્માન કર્યું। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આવનારા સમયમાં ઉપસ્થિત હતા અને આવનારા સમયમાં સારા સમાજનું નિર્માણ માટે દીકરીઓ વધારે ભણે એવી આહ્વાન કરવામાં આવ્યું। ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં દરેક સમાજની દીકરીઓ ભણે અને સારા સમાજનું નિર્માણ થાય। પ્રભાસ પાટણ મોટા કોળીવાળા શિક્ષણ મંત્રી આજે અમારા તેજસ્વી કાલરાનું સન્માન કરેલું છે, તેમજ 270 લોકો સન્માનિત થયા। એમાં પોલીસ, ડોક્ટર અને બધા લોકો અહીં આવેલા છે, એમનું બધાનું સ્વાગત કર્યું અમે। એમાં હાજર રહ્યા સાંસદ શ્રી, અમારા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, પીઆઈ શ્રી પટેલ સાહેબ, અમારા વન સાહેબ પીઆઈ, તેમજ મોટા અધિકારી બને અને મોટી મોટી નોકરી કરે અને સરકારી નોકરી લાગે એવી અમારી પ્રાર્થના છે। તેમજ વ્યસનો અને દૂષણોથી દૂર રહે અને શિક્ષણમાં પ્રમાણ વધારે એવી અમારે સોમનાથ બાપા પાસે પ્રાર્થના કરીએ છીએ અને અંધશ્રદ્ધાથી દૂર રહે એવું અમે ભગવાનની ઈચ્છે છે। અને અમારા સમાજની એક જ લાગણી અને માગણી છે, છોકરા ખૂબ જ આગળ વધે અને પ્રગતિ કરે અને ભણવામાં ખૂબ જ આગળ વધે અને સરકારી નોકરી બને એવી અમારી પ્રાર્થના છે।